પોલીસ અને સ્કૂલ વાહન ચાલકો વચ્ચે બેઠક યોજાઈ। આ બેઠકમાં 17 જેટલી શાળાઓના વાહન ચાલકોને પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળકોની સુરક્ષા સર્વોપરી હોવાની માહિતી આપવામાં આવી। હાલમાં ચાલતી જે બાળકો ઉઠાવવાની અફવાથી બચવા માટે પોલીસે લોકોની અપીલ કરી। આ બેઠક વાલીઓ અને બાળકોમાં જાગૃતિ લાવવા માટેનો એક પ્રયાસ છે। આ થકી સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ સુધીની સફર સુરક્ષિત બનશે। નો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હાલમાં વિવિધ અફવાઓના કારણે બાળકોના વાલીઓ ને વિવિધ ગેરસમજ ઉદ્ભવે છે। જે ગેરસમજ ભવિષ્યમાં ના ઉદ્ભવે અને બાળકોના વાલીને તેમજ શાળાના શિક્ષકોને જ્યારે ડ્રાઈવરની અવેજીમાં અન્ય ડ્રાઈવર મૂકવામાં આવે ત્યારે જાણ કરવામાં આવે તથા દરેક ડ્રાઈવરની વિગત અને તમામ માહિતી પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવે એ બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। એએમસી બજેટ સત્રના પ્રથમ દિવસે સ્કૂલ બોર્ડના બજેટ પર ચર્ચા। સ્કૂલ બોર્ડના બજેટ પર વિપક્ષે ખોટા આંકડાઓ જાહેર થતા હોવાનો આક્ષેપ કર્યો છે। બાળકો હજુ યોગ્ય યુનિફોર્મ આપી શક્યા ન હોવાના આરોપ લાગ્યા છે। ગત વર્ષના બજેટમાં પ્રવેશની જોગવાઈમાં ₹1 પણ વપરાયો નથી। બાળકોની સંખ્યા સ્કૂલમાં ઘટી છે છતાં બજેટમાં કદ વધ્યું છે તેવો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। બજેટના માત્ર આંકડાઓ જ દર્શાવવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું। બાળકોને આટલી મોંઘી રકમ લેવા છતાં તમે બાળકોને નાની સાઇઝના યુનિફોર્મ આપ્યા। ફક્ત ગયા વર્ષે ₹220ની કિંમતનો યુનિફોર્મ આપવામાં આવ્યો। આજે આ વખતે રજૂઆત કરી તો આ વર્ષે શાળાના બાળકોને યુનિફોર્મ જ આપ્યો નહીં। ફક્ત યુનિફોર્મ આપ્યા તો ફક્ત બાલવાટિકાવાળા વિદ્યાર્થીને જ આપ્યા। એમાં પણ ₹80 લાખની માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો। સુપોષણ અભિયાનની વાત હોય, શિક્ષક સજ્જતાની વાત હોય, પ્રેરણાત્મક પ્રવાસની વાત હોય, કોઈ સાયન્ટિસ્ટ બનવાની માટેની જીવન પ્રયોગોની વાત હોય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મોટા ખોટા આંકડાની માયાજાળ રચવામાં આવે છે અને એમને રચેલી રકમ જે હોય છે એમાંથી મોટા ભાગની રકમ ફેલ્યુર થાય છે। તો વિપક્ષના આરોપ પર સત્તા પક્ષે જવાબ આપ્યો છે। સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યા। આંકડા બતાવે છે કે સ્કૂલમાં કેટલું સારું શિક્ષણ મળે છે। વિપક્ષના લોકો પાસે માહિતીનો અભાવ છે। એડમિશન લેવા માટે સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં પડાપડી થાય છે। આ બધી વસ્તુ વિપક્ષને દેખાતી નથી। શિક્ષણના કામની અંદર રાજનીતિ કરવામાં આવે તે ખરેખર સારી વાત નથી। શિક્ષણનું કામ ખૂબ સરસ રીતે અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની બધી જ શાળાઓની અંદર ચાલી રહ્યું છે। તેના જો આપણે આંકડાની વાત કરીએ તો છેલ્લા વર્ષે જ આ ચાલુ વર્ષે જે 2025નું જૂનનું જે એકેડેમિક યર એમાં 5000 જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં એડમિશન લીધું છે। આ જ આંકડા બતાવે છે કે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કેટલી સરસ રીતે વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે। ખેડાના ડાકોરના નેસ ગામમાં ચાલતી કારમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે। ચાલુ કારે બિંદાસ દારૂ પીતા યુવકો વિડીયોમાં કેદ થયા છે। જાહેરમાં કાયદાના લીરે લીરા ઉડાવતા શખ્સોનો જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। આ વાયરલ વિડીયો 2 દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ડાકોર પોલીસે વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો પવિત્ર યાત્રાધામ પાસે જ આ પ્રકારે નશાની મહેફિલ જામતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। કોના છોકરા છે? સામતભાઈ લાવ એક પીધું હા અને તું ભાઈ હા મેં બે જ કીધું અને કેટલી સ્પીડમાં ગાડી લઈને આવ્યો તું? ગાડી બંધ કરી દે બકા, ગાડી બંધ કરી દે, હું પોલીસ બોલાવું તો ઉભો રહ્યો।
તો અમદાવાદમાં કરોડોની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પકડાયો છે। જયપુરના 2 પ્રવાસીઓ પાસેથી જથ્થો ઝડપાયો હતો। એર અરેબિયાની ફ્લાઇટથી સુરત પહોંચ્યા હતા। પ્રવાસીઓ વિનોદ કુમાર અને કમલેશ કુમાર નામના બંને આરોપીઓ પાસેથી કુલ 30 પેકેટ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 6 કરોડ 50 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે। આ કેસમાં સુરક્ષા એજન્સીઓ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વાવ અને થરાદમાં રાત્રિના સમયે અકસ્માતોનું પ્રમાણ વધારતી પ્રતિબંધિત સફેદ LED લાઇટો સામે પોલીસે લાલામ કરી છે। વાહન ચાલકોની આંખો અંજાઈ જવાથી સર્જાતા અકસ્માતો રોકવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જે કોઈ વાહનો આ પ્રકારની જણાઈ આવે છે તો સ્થળ પરથી જ આ લાઇટો દૂર કરી દંડ અને વાહન ડિટેન કરવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે। આ સાથે પોલીસ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તેજ બનશે। જે કોઈ ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે। આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ અકસ્માતો ઘટાડવાનો અને લોકોની મુસાફરી સુરક્ષિત બનાવવાનો છે। આવે છે ને જેના કારણે અકસ્માતની જે સંભાવનાઓ વધી ગઈ છે, એટલે એ LED લાઇટોની રિમૂવ કરવા માટે થઈ અને વાવ થરાદ જિલ્લાની અંદર અત્યારે જે અલગ અલગ પોઈન્ટ્સ ઉપર આખા જિલ્લામાં ડ્રાઇવની ઝુંબેશ ચાલુ છે અને વાવ થરાદની જનતાને ખાસ કરીને વિનંતી છે અને એ છે કે ભાઈ LED લાઇટો જો તમે નાખેલી હોય તો તેને તમે કાઢી નાખવી વહેલામાં વહેલી તકે, નહીં તો પછી એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। વાવ થરાદ જિલ્લામાં પોલીસ દ્વારા હવે વ્હાઇટ LED રાખનાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે। આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે આ વ્હાઇટ LED જે ગાડીઓને લગાવવામાં આવી છે તે ગાડી ચાલકો છે તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણે દ્રશ્યમાં બતાવીશ કે અહીંયા જે વ્હાઇટ LED લગાવવામાં આવી છે અને જે બહારથી જે વ્હાઇટ LED લગાવેલી છે તેમના સામે કાયદેસરની કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા પણ અત્યારે આ તમામ જે વાહનો છે એનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત તો એ છે કે અકસ્માતના બનાવોમાં જે વધારો થઈ રહ્યો છે તેને લઈને હવે પોલીસ જે છે તે એક્શનમાં જોવા મળી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। વિધાનસભામાં ઉઠ્યો શિક્ષકોની ઘટનો મુદ્દો। આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન। નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટ। નર્મદા જિલ્લામાં વાત કરીએ તો આ શિક્ષકોની ઘટનો જે મુદ્દો છે તે ઉઠ્યો છે। આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉઠ્યો છે। નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે ને તે મુદ્દે આ પ્રશ્ન ઉઠ્યો હતો। નર્મદામાં 549 શિક્ષકોની ઘટ છે, ત્યારે દાહોદમાં 1000થી વધુ શિક્ષકોની ઘટ હોવાનો મુદ્દો છે તે ઉઠ્યો છે। વાત કરીએ આંકડા પર નજર કરીએ તો નર્મદા જિલ્લામાં લગભગ 549 અને દાહોદમાં 1284 જેટલી શિક્ષકોની ઘટ છે। વય નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી અને અવસાનના કારણોસર જગ્યાઓ ખાલી છે। ચેતર વસાવાના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીએ આ જવાબ આપ્યો। તો નર્મદા અને દાહોદમાં શિક્ષકોની ઘટ અંગે નિવેદન। ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે। આ બંને જિલ્લામાં શિક્ષણ ખૂબ જ નીચું છે તેવું તેમણે જણાવ્યું છે। શિક્ષકોની ઘટ પૂરવામાં નથી આવતી। નર્મદામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તેવું તેમણે જણાવ્યું। નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે। એ જ પ્રકારે દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે। એ જ પ્રકારે પેટા પ્રશ્નમાં માન્ય મેં પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, તો નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। હવે તમે વિચાર કરો, એક શાળામાં 1 થી 5 ધોરણ હોય, 1 થી 8 ધોરણ હોય, એક શિક્ષક કયા ધોરણને ભણાવશે? નિવેદનને તેમણે સમર્થન આપ્યું છે અને સમર્થન આપતા તેમણે કેટલાક જે નિવેદનો છે તે પણ આપ્યું છે। તેમણે કહ્યું છે કે ઇન્દ્ર ભારતી બાબતે ડરતા નથી તેવું પણ તેમણે જણાવ્યું છે। કરોડો રૂપિયાના આશ્રમમાં તેઓ ઠાઠ ભોગવે છે અને આ ઠાઠ ભોગવવા માટે જ તેઓ 2 નંબરનો વ્યવસાય કરે છે તેવો પણ આરોપ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે। એટલું જ નહીં, નશાકારક દ્રવ્યો સાથે જોડાયેલા હોવાનો અને જે ધંધા છે તે ચાલતા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે।
તો હાલ આપે જે ઓડિયો પણ સાંભળ્યો હતો, આ વિડીયોમાં પણ આપે જે પ્રકારે જોયું હતું, તેમની સામે તેમણે કહ્યું છે કે તેમણે જે આરોપ લગાવ્યા છે કે ષડયંત્ર પચાવી પાડવાનું ષડયંત્ર છે ભવનાથને, તેવું પણ તેમણે જણાવ્યું છે. કરોડો રૂપિયાના આશ્રમમાં તેઓ ઠાઠ ભોગવી રહ્યા છે અને આ ઠાઠ ભોગવવા માટે જ તેઓ બે નંબરના વ્યવસાય સાથે જોડાયેલા છે તેવું તેમણે જણાવ્યું છે. એટલું જ નહીં, નશાકારક દ્રવ્યો સાથે નશાકારક દ્રવ્યોના ધંધા ચાલતા હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે. છોકરીઓ લાવવામાં આવે છે તેવું પણ તેમણે જણાવ્યું છે. આ મોટા આરોપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. બજરંગદાસ બાપુના નિવેદનને તેમણે સમર્થન આપ્યું છે અને સમર્થન આપતા તેમણે આ વસ્તુ કર્યું છે. તો તેમણે જે પ્રકારે કહ્યું છે, અહીંયા સાધુઓનો જે વિવાદ છે તે વધુ વકરતો જોવા મળી રહ્યો છે. તો સુરેન્દ્રનગરમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. જિલ્લા પંચાયતની વાલીનાથ સર્કલ સુધીનો રસ્તો આખરે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રસ્તો તૈયાર હોવા છતાં શરૂ ન થતા ન્યૂઝ 18 ગુજરાતીએ અવાજ ઉઠાવ્યો હતો. અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. રિવરફ્રન્ટની એક બાજુનો આરસીસી રસ્તો વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી હાલાકી ભોગવતા વાહન ચાલકોને રાહત મળી છે. આ રસ્તો ખુલ્લો થતા ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તો સુરેન્દ્રનગરમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. જિલ્લા પંચાયતની વાલીનાથ સર્કલ સુધીનો રસ્તો આખરે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રસ્તો તૈયાર હોવા છતાં શરૂ ન થતા ન્યૂઝ 18 ગુજરાતીએ અવાજ ઉઠાવ્યો હતો. અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. રિવરફ્રન્ટની એક બાજુનો આરસીસી રસ્તો વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી હાલાકી ભોગવતા વાહન ચાલકોને રાહત મળી છે. આ રસ્તો ખુલ્લો થતા ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તાલુકાના હમીરપુર ગામ નજીક અકસ્માતની ઘટના બની છે, જેમાં બે કાર વચ્ચે અકસ્માત થયો છે. 6 લોકો ઘાયલ થયા છે. એક કારમાંથી દારૂની બોટલ ઉમરતા ચકચાર મચી ગઈ છે. નશામાં ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયાની આશંકા સેવાઈ રહી છે. મેતાણાથી નેકનામ તરફ જઈ રહેલી પંચ ગાડી અને સામે છેડે નેકનામથી મેતાણા તરફ આવી રહેલી વેગનાર વચ્ચે હમીરપુર ગામ નજીક સામસામી ધડાકાભેર ટક્કર થઈ હતી. રાજ્યનું સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે અને અહીંથી ફ્લાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિતની વિવિધ શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સતત વાદળછાયા વાતાવરણ અને હવામાનમાં વારંવાર પલટા આવતા શાકભાજીના બજારમાં ભારે મંદી છવાઈ ગઈ છે. હાલ સ્થિતિ એવી છે કે મોંઘા બિયારણ, દવાઓ, મજૂરી, વીણામણ તેમજ સાધન ભાડાનો ખર્ચ મળીને ખેડૂતો પર બોજો વધ્યો છે. અગાઉ 20 કિલોના 400 થી 600 રૂપિયા મળતા ભાવ ઘટીને 100 થી 200 રૂપિયા થઈ ગયા છે, જ્યારે પ્રતિ કિલો ફક્ત 5 થી 10 રૂપિયા જ મળતા હોવાની ખેડૂતોની હાલત કફોડી બની છે. પહેલા જે શાકભાજીના ભાવ હતા એ 500, 600, 700 ની રેન્જમાં ચાલતા હતા, પણ જે આ વાદળછાયું વાતાવરણ 2 દિવસ 3 દિવસથી રહ્યું છે એનાથી ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે. કે જે ફ્લાવરિંગનો સ્ટેજ ગણો કે જે ભાવ મળવા જોઉં એ બધાના જે 500 600 નો ભાવ હતો એની જગ્યાએ અત્યારે 100, 150 રૂપિયા, 200 રૂપિયા ભાવ થઈ ગયો છે. ખેતી પાસે અત્યારે હાલ તો દવાઓ પણ માગી થઈ ગઈ છે અને ટોટલી મજૂરી પણ વધી ગઈ છે, બરોબર. અને લાવવા જવાનું ભાડું પણ નીકળતું નથી અત્યારે હાલ કુબીમાં 10 રૂપિયાની આજુબાજુ રહે છે, બરોબર. અને પેલા ગયા મહિનાની અંદર 20, 30, 40 રૂપિયા જેવો હતું અત્યારે. હમણાં આ 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો, વાદળ આવી ગયું, એના હિસાબથી માલની આવકમાં થોડો વધારો જોવા મળ્યો. જેવા કે ટામેટા છે, ફુલાવર છે, કોબી છે, રીંગણ છે, આ બધી વસ્તુમાં બહુ ભારે મંદી જોવા મળી છે. પેલા આનું ટામેટાનું ને ફુલાવરનો આ બધો ભાવ હતો 400 થી 500 રૂપિયા. આજે એની જગ્યાએ આજે 100 થી 200 રૂપિયા સુધીમાં લેવલ આવી ગયું છે. તો ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર જોવા મળી રહી છે. ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં મોટા ભાગના દિવસોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું જોવા મળ્યું છે. ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી તો આવી જ નહીં જોઈએ તેવી ઠંડી પણ ન પડવાના કારણે શિયાળુ પાક પર પણ અસર પડી છે. સાથે જ
એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં સતત વધઘટ થતી જોવા મળી રહી છે. સાથે ચાલુ વર્ષે સૂર્ય કલંક જોવા મળી રહ્યો છે. આ સૂર્ય કલંકની શું છે અને તેની અસર કેવી રીતે પડી શકે છે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. આવો જોઈએ સૂર્ય કલંક અને ચોમાસા અંગે અંબાલાલ પટેલે શું કહ્યું છે. ઘટના કહેવાય છે અને સાથે જ કહેવાય છે કે સૂર્ય કલંક એટલે કે સૂર્યમાં ડાઘા છે તે જોવા મળ્યા છે. 11 વર્ષ બાદ ડાઘા જોવા મળ્યા હતા. તેનો પ્રભાવ શું પડે, વાતાવરણ ઉપર શું પડે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. કાકા, જે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે, શું એની અસર છે, તેનો પ્રભાવ છે તે રહેતો હોય છે? સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે કે સૂર્યમાંથી ફાટ ખેડવામાંથી જે જ્વાલા બહાર નીકળે છે તે છે. અને આવું લગભગ 2000ની સાલમાં પણ થયું હતું, 2006ની સાલમાં કંઈક હતું. પરંતુ આ ડાઘા જે છે એની અસર ગજબની થાય છે. આની અસર પેસિફિક મહાસાગર ઉપર થતી હોય છે અને લગભગ સ્ટોર્મ પણ બનતા હોય છે. અને આ સ્ટોર્મ છે એ ઘણીવાર ભયાનક સ્ટોર્મ બનતા હોય છે. પરંતુ આની સીધી અસર નીનો 3.4 વિસ્તારમાં એટલે પેરુ નજીકમાં અને એ વિસ્તારમાં જળવાયુ ગરમ થવાની શક્યતા રહે છે. અને આ જળવાયુ ગરમ થાય તો અલ નીનોની ધાસ્તી રહે છે. એટલે આ અલ નીનો સૂર્યમાં હમણાં કલંકો જણાયા છે તેના કારણે બનવાની શક્યતા જણાઈ રહી છે. જો તેની અસર શું થશે તો વૈજ્ઞાનિકો કહે છે. શું ઘટનાઓ લઈને આવે અને શું પ્રભાવ પડશે? ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, કારણ કે અરબી સમુદ્રમાં પણ બનતી સિસ્ટમો ગુજરાતને અસર કરતી હોય છે, બંગાળની ખાડીમાં પણ બનતી સિસ્ટમો છે ગુજરાતને અસર કરતી હોય છે. ઘટનાઓ તો વૈશ્વિક હવામાનમાં ફેરફાર થશે અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે તેની અસર થશે. અને ગરમીના કારણે લગભગ જે માધાતાઓના મન ઉપર અસર થતી હોય છે, ચંદ્ર અને સૂર્યની અસરો થતી હોય છે, ગ્રહોની અસરો થતી હોય છે. એટલે લગભગ કેટલાક માધાતાઓને હાલમાં જે ચાલી રહ્યું છે તેમાં યુદ્ધની ઘેલછા વધવાની શક્યતા રહેશે. અને આ અસરો જે છે એ માત્ર સૂર્યકલંકો નહીં અન્ય ગ્રહોના કારણે પણ રહેશે. એટલે વિશ્વ શાંતિ માટે પ્રયાસો કરવા પડશે. પરંતુ આ અલ નીનો પ્રભાવ વૈશ્વિક મોસમ પર પડવા છતાં ભારતના મોસમ પર પડવાની શક્યતા અત્યારે કહી શકાય નહીં. કારણ કે ભારતમાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહે તો ભલે અલ નીનો હોય તોય ચોમાસું સારું થવાની શક્યતા રહેતી હોય છે. અન્ય બીજા કારણો જોઈએ તો આ વખતે 75 વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે. અને આ એક પછી એક લો પ્રેશરો ભારતમાં બનવાની શક્યતા રહેશે. આ લો પ્રેશરના કારણે પણ ગુજરાતનું ચોમાસું સારું રહી શકે. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે સૂર્ય કલંક જે જોવા મળે છે તે સમયે વિશ્વના વાતાવરણ ઉપર છે તે પ્રભાવ પડતો હોય છે, તેની અસર છે તે થતી હોય છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તાપમાનને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થયું છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં સૌથી વધુ 34.3 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે, તો કેશોદમાં સૌથી નીચું 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાત કરીએ અમદાવાદની, જેનું મહત્તમ તાપમાન છે તે 34.2 ડિગ્રી નોંધાયું છે. आज का जो वेदर फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 19 से लेकर 25 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. और जो हमारा मैक्सिमम तापमान है अगले 24 घंटा तक इसका NLC कैटेगरी में रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा उच्चतम तापमान में. और उसके आगे ग्रेजुअल फॉल रहेगा, फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगा. जो बढ़तर था 2 से 3 डिग्री सेंटीग्रेड उसके फिर आगे फॉल हो जाएगा, ग्रेजुअल फॉल रहेगा. और जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड नेक्स्ट 48 आवर में, अगले 48 घंटा में इसमें राइज रहेगा. और एक ट्रफ अभी पास कर रहा है नॉर्थ गुजरात से लेकर साउथ हरियाणा तक अक्रॉस सेंट्रल राजस्थान
at 1.5 kilometer above mean sea level. અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું લગભગ વાત કરીએ તો 1,60,500 અને ચાંદી 2,57,000 પહોંચી છે. સોનામાં 3,000 અને ચાંદીમાં 10,000નો વધારો થયો છે. ગઈકાલે બુધવારે સોનું 1,57,000 હતું અને ચાંદી 2,47,000 હતું. તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો. સોનાનો ભાવ છે એ 1,60,500 પર પહોંચી ગયો છે. સત્રના પ્રથમ દિવસે જ હોબાળો થયો છે. ભાજપ કોંગ્રેસ મહિલા કાઉન્સિલરો સામસામે આવી ગયા. સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આ હોબાળો મચ્યો હતો. બજેટ સત્રમાં બોલાચાલી થતા લંચ બ્રેક આપી દેવાયો છે. કોંગ્રેસ મહિલા કાઉન્સિલર દ્વારા સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આચાર્ય બળાત્કાર શબ્દ વાપરતા હોબાળો થયો હતો. ભાજપ મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસ શબ્દ પાછા લેવા માટેની માંગ કરી છે. તો સ્કૂલ બોર્ડ ચર્ચા દરમિયાન આ હોબાળો મચ્યો છે. વાત કરીએ તો એએમસી બજેટ સત્રના પ્રથમ દિવસે જ આ હોબાળો કર્યો છે. અને સાથે જ વાત કરીએ તો ભાજપના જે મહિલા કાઉન્સિલરો છે અને કોંગ્રેસના મહિલા કાઉન્સિલરો તે લોકો સામે આવી ગયા હતા. સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આ હોબાળો મચ્યો હોવાનું સામે આવ્યું છે. તો એએમસીના બજેટ સત્રનો આ પ્રથમ જ દિવસ અને પ્રથમ દિવસમાંની જે શરૂઆત છે તે હોબાળા સાથે થઈ છે. મહિલા કાઉન્સિલરો છે તે સામે આવી ગયા હતા. વાત કરીએ તો જે કોંગ્રેસના મહિલા કાઉન્સિલર છે તેમના દ્વારા સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આચાર્ય બળાત્કાર શબ્દ તેમણે વાપર્યો હતો અને આ શબ્દ વાપરતા જ ત્યાં હોબાળો મચી ગયો હતો અને મહિલાઓ જે છે તે સામે આવી ગયા હતા. ભાજપ મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસ શબ્દ પાછા લે તેવી માંગ તેમણે કરી છે. હાલ તો જે હોબાળો મચી ગયો તેના કારણે લંચ બ્રેક આપી દેવાયો.